નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢના કાળીમાટી ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે પર એક ટ્રક ચાલકને ઊંઘનું ઝોકું આવી જવાના કારણે ટ્રક રોડની સાઈડમાં રેલિંગ તોડીને ખાડામાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ટ્રક પલટી થવાના કારણે મગફળીની બોરીઓ ઢોળાઈ હતી. બનાવને પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રાજસ્થાન તરફથી એક ટ્રક ચાલક મગફળીની બોરીઓ ભરી ઊંઝા ખાતે જઈ રહ્યો હતો. તે સમય દરમિયાન અમીરગઢના કાળીમાટી ગામના પાટિયા પાસે હાઈવે પર ટ્રક ચાલકને ઊંઘનું ઝોકું આવતા ચાલકે ટ્રકના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રેલિંગને ટકરાઈને રોડની સાઈડમાં ખાડામાં ખાબકી હતી, જેથી ટ્રક પલટી મારવાના કારણે ટ્રકમાં રહેલ મગફળીની બોરીઓ ઢોળાઈ હતી. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. લોકો દ્વારા ટ્રકમાં ફસાયેલ ચાલકને બહાર નીકળવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. જોકે ટ્રક ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.